નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં મેલ MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કામગીરી વિશે. ગામડા સ્તરે સ્વાસ્થ્ય સેવા પહોંચાડવામાં નો ખૂબ જ મહત્વનો ફાળો છે. પાર્ટ 1 MPHW કોણ? MPHW મેલ એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. આ સ્વાસ્થ્ય કર્મચારીઓ મુખ્યત્વે ગ્રામ્ય સ્તરે લોકોના આરોગ્યની સેવા, રોગોની રોકથામ અને જાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાર્ટ 2 MPHWની મુખ્ય કામગીરી. ચાલો હવે જોઈએ કે આયુષ્માન આરોગ્ય મંદિર પર એક MPHW કઈ કામગીરી કરે છે. રોગચાળો નિયંત્રણ. મલેરિયા, ડેન્ગ્યુ, ટીબી જેવા રોગો અંગે ગામમાં સર્વે, ટેસ્ટિંગ અને દવાઓનું વિતરણ. મચ્છર નિયંત્રણ, સ્વચ્છતા જાગૃતિ. રસીકરણમાં સહયોગ. બાળકો અને ગર્ભવતી મહિલાઓના રસીકરણમાં ANM અને CHOને મદદ. કેમ્પનું આયોજન. પાણી અને ખોરાકની ગુણવત્તા ચકાસણી. પીવાના પાણીના સેમ્પલ લેવા. ગંદકીથી થતી બીમારીઓ વિશે સમજાવવું. રોગ સર્વે અને હેલ્થ રજિસ્ટ્રેશન. દરેક ઘરના સભ્યોનું આરોગ્ય રજિસ્ટ્રેશન. તાવ, ખાંસી, ડાયેરિયા જેવા લક્ષણોનું સર્વે. જાગૃતિ પ્રવૃત્તિઓ. ટીબી મુક્ત અભિયાન, કુપોષણ દૂર કરવા અભિયાન. નશાબંધી, સ્વચ્છતા અને પોષણ અંગે સમજાવવું. પ્રાથમિક સારવાર ફર્સ્ટ એઇડ. નાના અકસ્માત, કાપા છાંટા, તાવ જેવી પ્રાથમિક સારવાર. જરૂરી હોય તો મોટી હોસ્પિટલમાં રિફરલ. પાર્ટ 3 MPHWનું મહત્વ. એક ગામમાં MPHW મેલ હોવું એટલે ગામને મળતી સુરક્ષા. તેમની કામગીરીથી રોગચાળો અટકે છે, લોકોમાં આરોગ્ય જાગૃતિ વધે છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. તો મિત્રો, આયુષ્માન આરોગ્ય મંદિરમાં MPHW માત્ર હેલ્થ વર્કર નથી, પરંતુ ગામના આરોગ્ય રક્ષક છે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.